બાળમિત્રો, તમારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા છે તેમનું વર્ણન કરતો પત્ર લખવાનો હોય તો કેવી રીતે લખવો તેની માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું. જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પત્રલેખન. તમારી શાળામાં એક નવા શિક્ષક આવ્યા છે તેમનું વર્ણન કરતો પત્ર તમારા મામાને લખો. તો પત્રલેખન લખવા માટે આપણે સૌપ્રથમ સરનામું લખીશું. અહીં સરનામું લખેલું છે કવન જે પટેલ, 6 અમીકુંજ સોસાયટી, અમદાવાદ, તારીખ 24/6/2023. પૂજ્ય મામા, સાદર પ્રણામ. મારા જન્મદિન નિમિત્તે તમે મોકલેલી ભેટ મળી તે મને ખૂબ ગમી, પરંતુ તમે ન આવ્યા તેથી મને દુઃખ થયું. મારી શાળામાં ગુજરાતીના નવા શિક્ષક આવ્યા છે. તેઓ અમને ખૂબ સરસ ભણાવે છે. તેઓ કવિતાઓ મધુર કંઠે ગાય છે અને અમને પણ ગવડાવે છે. અમને જોડણીના નિયમો શીખવાડે છે. તેઓ પ્રાર્થના સભામાં જુદા જુદા વિષયો પર સુંદર વક્તવ્ય આપે છે. અમારા પાઠ્યપુસ્તકમાંના નાટકો તેઓ અમારી પાસે તૈયાર કરાવે છે. તેઓ અમને અન્ય પુસ્તકો વાંચવાની પ્રેરણા આપે છે. તેમના અક્ષર મોતીના દાણા જેવા છે. તેઓ ક્યારેય અમારા પર ગુસ્સો કરતા નથી. મામીને મારા પ્રણામ, મનનને મારી યાદ. તમારો ભાણો કવન.